પ્લેન દુર્ઘટનામાં 1 વર્ષ બાદ પણ ન્યાય માટે ભટકતી ફિલ્મ ડાયરેક્ટરની પત્ની 12મી જૂને ઘટેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં વડોદરાના જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું થયું હતું કરુણ અવસાન। લગ્નના માત્ર 3 મહિના પહેલા 6 વર્ષના પ્રેમ સંબંધ બાદ પત્ની હેતલને પગભર કરવાના સપના સાથે બંને કર્યા હતા લગ્ન। 12મી જૂને પ્રોજેક્ટના કામે નીકળેલા મહેશ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે નોંધાવી હતી મિસિંગની ફરિયાદ। મોબાઈલના છેલ્લા લોકેશન અને સીસીટીવી ફૂટેજને આધારે મહેશ કાલાવાડિયા દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું। પતિ ગુમાવ્યા બાદ સાસરીમાં અનેક દુઃખોનો સામનો કરી હાલ એકલવાયું જીવન જીવી રહ્યા છે। હેતલ પ્રજાપતિ ટાટા ગ્રુપની રકમ કરાર મુજબ સાસરિયાને આપી દીધી હોવા છતાં સરકારી સહાયની લાલચે સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યો છે હેતલનો ખોટો અપપ્રચાર। સરકારે 1 વર્ષમાં દુર્ઘટનાનું કારણ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી। આગામી 12મી જૂને ઘટના સ્થળે પ્રાર્થના સભા યોજવાની મંજૂરી ન મળતા પીડિત પત્નીએ લગ્નનો વિચાર પડતો મૂકી સરકાર પાસે ન્યાય માંગ્યો। પ્લેન દુર્ઘટના આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। તમારું 1 વર્ષ દરમિયાન શું તમારે એવો સામનો કરવો પડ્યો કે જે તમારા પતિ સતત તમને યાદ કરી રહ્યા છે? હવે બનાવમાં તો એવું છે કે ભાઈ 1 વર્ષ થવા આવ્યું છે, પૂરતી માહિતી હજી સુધી નથી મળી। જે પ્રમાણે એ લોકો પ્રોમિસીસ કરેલી છે કે ભાઈ બિફોર 1 યર એ લોકો દરેક માહિતી અમને પ્રોવાઈડ કરશે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી। આપનું જે નામ છે, આપનું કેવી રીતે મેરેજ થયા હતા, શું છે? મારું નામ હેતલ પ્રજાપતિ છે અને એમનું નામ મહેશ કાલાવડિયા, અને અમારા લવ મેરેજ થયા હતા। 6 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અમે, અને 3rd ઓફ માર્ચના રોજ મેરેજ થયા અમારા। આપના મેરેજ રજિસ્ટર થયા હતા શું? ના, પ્રોપર રીતે જે રીતે બેઝિક રીતે થાય એ રીતે જ થયા હતા। એમની જે વળતર મળી ગયું છે, વળતરને લઈને આપણા ફેમિલી સાથે આપ કેવી રીતે અત્યારે જિંદગી પસાર કરી રહ્યા છો? હવે મારા પેરેન્ટ્સ તો એટલા તો એ છે કે એ લોકો કોઈ બી વસ્તુની મારી પાસે ડિમાન્ડ નથી કરી રહ્યા। એઝ અ હ્યુમેનિટી તેઓ જાણે છે કે મેં મારું વ્યક્તિ ગુમાવ્યું છે, તો એ લોકોના એન્ડથી હું કંઈ નહીં કહેવા માંગુ, પરંતુ સાસુ સસરા તરફથી એવું છે, ઇનલોઝ તરફથી કે જે ફાઇનલ કમ્પન્સેશન મળ્યું હતું એમાંથી ઓલરેડી તેઓને હું શેર કરી દીધા હતા। 25 લાખ જે હતા એ ઇનલોઝના એકાઉન્ટમાં આવ્યા હતા, અને આઉટ ઓફ 25 લાખ મને ફક્ત 9 લાખ જ મળ્યા છે। અને 1 CR જે ટાટા ગ્રુપમાંથી મળેલા હતા એ એઝ અ વાઇફ પ્રાઇમરી એનો કે મારા એકાઉન્ટમાં મને રિસીવ થયા હતા। હું તેઓને એઝ અ સાસુ સસરા નહીં, પણ મારા પોતાના પેરેન્ટ્સ તરીકે જ હું એ લોકોને સમજતી હતી, કારણ કે મારા હસબન્ડના પેરેન્ટ્સ હતા। મારી લાગણી પણ એ લોકો જોડે જોડાયેલી હતી, દરેક વસ્તુ હતી, પરંતુ તેઓએ એ વસ્તુનું બી ધ્યાન ન રાખ્યું। અને હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે એક સમજૂતી કરાર કરાવડાયો, જેમાં એ વસ્તુ મેન્શન કરાવડાવી એમને કે ભાઈ ભવિષ્યમાં મારો કોઈ હક એ લોકો પર નહીં રહે અને એ લોકોનો હક મારા પર કોઈ નહીં રહે, કારણ કે હું ત્યાંથી કશું જ લઈને નથી આવી, મેઇન વસ્તુ, અને ત્યાંથી લાવી તો નથી જ કહીશ। અને જોડે જોડે જે અમે સમજૂતી કરાર કરેલો હતો એમાં મેન્શન હતું કે ભાઈ 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને આપવાના છે। હું એ ફાઇનાન્શિયલ રીતે નહોતું વિચાર્યું, પણ પોતાના ફેમિલી મેમ્બર સમજીને એ લોકોને હું એ શેર કર્યું હતું। પરંતુ હમણાં રિસેન્ટલી લાસ્ટ 1 વીકથી તેઓ ફેસબુક પેજની અંદર ખોટી માહિતી કોઈના થ્રુ શેર કરી રહ્યા છે, કોણ છે મને ખ્યાલ નથી, પરંતુ તેઓ ખોટી માહિતી એવી શેર કરી રહ્યા છે કે ભાઈ ઓલરેડી મેં વધારે પડતું ફંડ લઈને આવી છું 57 લાખ, અને એમાં એવું મેન્શન એમને કર્યું છે કે તેઓએ ફક્ત ને ફક્ત એક ઘર લીધું છે અને જે બાળકી છે દિયરની એના નામ પર ફિક્સ કરી છે 5 લાખની, બટ રિયાલિટી એવી છે કે તેઓએ પોતાની દુકાન પણ પરચેઝ કરી છે જે સલૂનની છે, જે દિયર જ ચલાવે છે, અને એ જ કારણોથી અને પોતાનું ઘર પણ થઈ ગયું છે। તો સાસુ સસરા જે છે દિયર પર ડિપેન્ડન્ટ છે, પરંતુ હું અત્યારે કોઈના પર ડિપેન્ડન્ટ નથી। અને સેકન્ડલી મેઇન વસ્તુ હું એ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો જાણે છે કે આટલું શેર કરવા છતાં ખોટી માહિતી એટલા માટે શેર કરે છે, એનું પાછળનું રીઝન એ છે કે તેઓ જાણે છે કે એરલાઇનની અંદરથી તેઓ ફંડ મળવાનું છે ફાઇનલ કમ્પન્સેશન, તો એ કમ્પન્સેશન તેઓને મળે એ કારણોસર તેઓ અત્યારે કાર્યવાહી આવી ખોટી શેર કરીને મને બ્લેમ કરે છે। સોરી, હા, અમે AIBની અંદર ઈમેલ કરેલો છે કે જે ઘટના સ્થળ છે ત્યાં આગળ શ્રદ્ધાંજલિ માટે અમને જવા માટેની પરમિશન મળે, પણ આજે 11 જૂન થઈ ગઈ છે, બટ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી AIBમાંથી। હા, બ્લેક બોક્સનો ડેટા બી નથી આવ્યો, અને બોઈંગ કંપનીના થ્રુ જે ઇન્ફોર્મેશન જાણવી હતી એ પણ હજી સુધી નથી મળી। આજે 11 જૂન થઈ ગઈ છે, બટ તેમ છતાં એ લોકોએ જે પ્રમાણે પ્રોમિસ કરી હતી કે બિફોર 1 યર 12th ઓફ જૂન પહેલાં એ લોકો માહિતી શેર કરશે, હવે બહુ જ ઓછા કલાકો રહ્યા છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ માહિતી અમને નથી મળી।
એડવોકેટ દ્વારા બહુ સારો એવો રિસ્પોન્સ થયો છે. એ લોકો ઘણી બધી મિટિંગ્સ પણ અરેન્જ કરે છે અને એમને જેટલું એવિએશન સ્પેશિયાલિસ્ટ છે તો જેટલી જાણકારી અમને અલગ અલગ લોકોને મળ્યા પછી મળી રહી છે એ જાણકારી અમને એ લોકો ઇન્ફોર્મ કરી રહ્યા છે. તો એ લોકોના થ્રુ ઘણો સપોર્ટ મળી રહ્યો છે. આપની હજુ બહુ લાંબી જિંદગી જીવવાની બાકી રહી છે, તો આપ બીજું કોઈ પ્રભુતામાં પગલાં પાડવાનો વિચાર કર્યો? ના, અત્યારે મારો કોઈ પ્લાન નથી, કારણ કે મારા લવ મેરેજ હતા અને 6 વર્ષથી અમે એકબીજા જોડે જોડાયેલા હતા. તો એ કારણોવશાત હજી સુધી હું તેઓને ભૂલી તો નથી જ શકી. તો મારા માટે પોસિબલ નથી કે હું નેક્સ્ટ મેરેજ કરી શકું.